ગુજરાતના વિકાસમાં ઉદ્યોગ જગતનો મોટો ફાળો છે, પરંતુ આ જ ઉદ્યોગ જગતના કેટલાક કૌભાંડીઓનો માનવ સર્જિત દુર્ઘટનાઓમાં પણ મોટો ફાળો રહેલો છે, જેનું તાજું જ ઉદાહરણ છે ડીસાનો બ્લાસ્ટ કાંડ। કેવી રીતે સર્જાયો આ બ્લાસ્ટ કાંડ, કેવી રીતે 21 જિંદગીઓ હોમાઈ અને હજુ પણ ક્યાં ચાલે છે મોતનો ખેલ, જોઈએ આ ખાસ અહેવાલમાં। पिता पुत्र नु कांड, उजड़ी गया अनेक परिवार। बाद में देखा जाएगा, आप 2 बॉडी लेके जाओ तो उनको 2 बॉडी कैसे लेके जाऊँ, फिर वहाँ से वापसी कौन आएगा कौन जाएगा है भाई। साथ में तीनों बॉडी हो जाएगा तो साथ में ठीक रहेगा ना। वहाँ से रहने वाले MP के मेरे बच्चा 3 है, इसमें 2 खत्म हो गया है, एक बच्चा घर पे ही, एक बच्चा काम करवा मोकलेला स्वजनों टुकड़ामां घरे लई जवाया। कोईए गुमाव्या जमाई अने दीकरी तो कोईनो आखो परिवार खत्म। क्या डिमांड करूं? पहले तो मैं देखना चाहूँ कि जिंदा है कि मरे, क्या क्या डिमांड करूं? सब कुछ तो खत्म हो गया। 3 लड़के लड़की थे, इतने बड़े। परिवारजनों ने शोधता चौधार आंसुए रड़ता लोको छे डीसामां थયેલ બ્લાસ્ટ કાંડના પીડિતો। મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટમાં 21 જિંદગી હોમાઈ ગઈ। કોઈનો હાથ કપાઈ ગયો, કોઈનો પગ કપાઈ ગયો, કોઈએ હંમેશા માટે વિદાય લીધી, તો કોઈ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે। આ એ લોકો છે જેમનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મધ્યપ્રદેશથી ડીસા સુધી આવ્યા। તેમને ક્યાં ખબર હતી કે તેઓ જ્યાં પેટી ઉઘડવા આવ્યા છે તે ફેક્ટરીના માલિકોની લાલચ તેમને જીવતા જ હોમી દેશે। આ મોતનો ખેલ GIDCમાં ચાલતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ખેલાયો છે અને તેના અસલી ખેલાડી છે દીપક સિંધી અને તેનો બાપ ખૂબચંદ સિંધી। વગર લાયસન્સે ધમધમતી આ ફેક્ટરીમાં માત્ર ફટાકડાના સંગ્રહ માટે મંજૂરી આપવામાં આવી હતી, તેમ છતાં ફેક્ટરીના માલિકે ઉત્પાદન શરૂ કરી દેતા હોનારત સર્જાઈ, જેમાં 2 દિવસ પહેલા મધ્યપ્રદેશથી પરિવારનું ગુજરાન ચલાવવા આવેલા 21 લોકો હોમાઈ ગયા। દુર્ઘટના સર્જાયા બાદ આપણું બાહોશ તંત્ર હંમેશા તાત્કાલિક એક્શનમાં આવી જાય છે। આ વખતે પણ એવું જ થયું। SITની રચના થઈ, પિતા પુત્રની ધરપકડ થઈ અને માનવ વધનો ગુનો દાખલ થયો। એટલું જ નહીં, મૃતકોના પરિવાર માટે 4 લાખની સહાય પણ જાહેર થઈ। પરંતુ સવાલ તો એ જ આવીને ઊભો રહે છે કે આખરે આ બધું દુર્ઘટના થયા બાદ જ કેમ થાય છે। મોબાઈલ ડિસ્ટ્રોય કરવાની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા, એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે, એમનું GST નું સંભાળી વાળા CA ના અધિકારીઓ હતા એ પણ એમની અમારી સાથે છે। એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે અને આ લોકો જે છે એ બંને આરોપીઓ એ હાલમાં ઈડરથી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મીનવેલ પોલીસે છે એમને પકડી લીધેલા છે। હવે કોઈ દુર્ઘટના સર્જાય અને વિપક્ષ વિરોધ કરવાથી કેમ પાછળ રહી જાય? પીડિત પરિવારજનો ન્યાય માંગવા ધરણા પર બેઠા। મોકો જોઈને કોંગ્રેસના નેતાઓ પણ તેમાં જોડાઈ ગયા અને પીડિતોને ન્યાય અપાવવાના બહાને પોતાની રાજનીતિ પણ ચમકાવવા માંડ્યા। ये तो गैर कानूनी है। इन अफसरों के खिलाफ भी जांच होनी चाहिए, उनको सस्पेंड करना चाहिए। और फैक्ट्री इलीगल तरीके से चलती रही साल तक, तो पुलिस, एग्जीक्यूटिव मजिस्ट्रेट, SDM, कलेक्टर, SP ये क्या करते थे? उनकी कोई जिम्मेवारी नहीं बनती है? लोग मरते ही रहे। परिवार वाले जब तक बैठे हम तक हम बैठेंगे, यहाँ से नहीं हटेंगे। આ પ્રથમ ઘટના બની હોય અને હવે નહીં બને તેવું નથી। અગાઉ તક્ષશિલા, TRP ગેમ ઝોન અગ્નિકાંડ, હરણી બોટ કાંડ, હોસ્પિટલ કાંડ આવી તો અનેક ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ તંત્ર દર વખતે દુર્ઘટના બાદ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવેનો રાગ જ આલોપે છે। ત્યારે સવાલ એ થાય છે કે આખરે આવા મોતના સોદાગરો પર ક્યારે દુર્ઘટના પહેલા જ કસાશે સકંજો? રતનસિંહ, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।